નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે જિલ્લા રોજગાર કચેરી દ્વારા છે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે, જે ફક્ત મહિલા ઉમેદવારો માટે અને 8 ધોરણ પાસ હોય એવા ઉમેદવારો માટેનો ભરતી મેળો છે। ભરતી મેળાની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। જે ભરતી મેળો છે મિત્રો, પરીક્ષા વગર સીધી નોકરી માટેનો ભરતી મેળો છે। એમાં કોઈ પરીક્ષા નહીં આવે। ઇન્ટરવ્યુમાં તમે સિલેક્ટ થશો તો તમને નોકરી આપવામાં આવશે, જેની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। તો વિડીયો છે મિત્રો પૂરો જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો, આ ભરતી મેળાની તમામ માહિતી મેળવીએ। ગુજરાત સરકાર દ્વારા છે મદદનીશ નિયામક એટલે કે રોજગારની કચેરી અમદાવાદ અને મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આયોજિત છે આ મહિલા રોજગાર ભરતી મેળો, જેમાં નોકરીદાતાનું નામ જોઈએ તો કે રિલાયન્સ નિપોલ છે। હોદ્દો એટલે કે પોસ્ટનું નામ જોઈએ તો કે લાઈફ પ્લાનિંગ ઓફિસર છે। લાયકાત છે ગ્રેજ્યુએટ કરેલું હોય, ખાલી જગ્યા 50 છે અને વય મર્યાદા 30 થી 40 વર્ષ છે। બીજા નોકરીદાતાનું નામ જોઈએ તો કે ક્લાસિક ટેન્ડર પ્રાઇવેટ લિમિટેડ છે, જેની અંદર હોદ્દો જોઈએ તો કે ટેલી સેલ્સ માર્કેટિંગ છે। લાયકાત ગ્રેજ્યુએટ છે, કુલ જગ્યા 30 છે, વય મર્યાદા 21 થી 45 વર્ષ છે। ત્યારબાદ ત્રીજા નોકરીદાતાનું નામ જોઈએ તો કે ડ્રીમ્સ હોલિડેઝ છે, જેમાં હોદ્દો જોઈએ તો કે ટ્રાવેલ એક્સપર્ટ છે અને લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએટ કરેલું હોય, કુલ જગ્યા 5 છે, વય મર્યાદા 20 થી 35 વર્ષ છે। ચોથું નોકરીદાતાનું નામ જોઈએ તો કે ભારતીય એરટેલ પ્રાઇવેટ લિમિટેડ છે, જેમાં હોદ્દો જોઈએ તો કે કસ્ટમર રિલેશનશિપ ઓફિસર માટેનો હોદ્દો છે। લાયકાત છે તમે ગ્રેજ્યુએટ કરેલું હોય અથવા તો પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોય તો તમે અરજી કરી શકશો। ખાલી જગ્યા 95 છે, વય મર્યાદા 18 થી 30 વર્ષ છે। ત્યારબાદ પાંચમું નોકરીદાતાનું નામ જોઈએ તો કે અરવિંદ સ્માર્ટ ટેક્સટાઇલ લિમિટેડ છે, જેની અંદર હોદ્દો છે સેવિંગ ઓપરેટર માટેનો છે। લાયકાત છે ધોરણ 8 થી 12 પાસના તમામ ઉમેદવારો છે આ ભરતી મેળામાં ભાગ લઈ અને નોકરી મેળવી શકશે। કુલ જગ્યા 100 જેટલી છે અને વય મર્યાદા 18 થી 25 વર્ષ છે। ત્યારબાદ છઠ્ઠા નોકરીદાતાનું નામ જોઈએ તો કે એસટીપીસી છે, જેની અંદર હોદ્દો જોઈએ તો કે બેંક ઓફિસ છે, કેશિયર છે, ટેલી માર્કેટિંગ છે અને એક્ઝિક્યુટિવ છે, જેની અંદર લાયકાત જોઈએ તો તમે 12મું ધોરણ પાસ કરેલું હોય અથવા ગ્રેજ્યુએટ કરેલું હોય તો તમે અરજી કરી શકશો। ખાલી જગ્યા છે મિત્રો 50 જેટલી રહેશે અને વય મર્યાદા 18 થી 28 વર્ષ રહેશે। ત્યારબાદ સાતમું નોકરીદાતાનું નામ જોઈએ તો કે ક્લેન ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ છે, જેની અંદર હોદ્દાનું નામ જોઈએ તો કે કોઓપરેટિવ છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે, કન્સલ્ટન્સી છે, એચઆર છે અને ક્લાર્ક છે, જેની અંદર લાયકાત છે ગ્રેજ્યુએટ, કુલ જગ્યા 4 છે, વય મર્યાદા 22 થી 35 વર્ષ છે। ત્યારબાદ આઠમું નોકરીદાતાનું નામ જોઈએ તો કે એલ્ડર ટેલેન્ટ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડની અંદર નોકરી ખાલી છે, જેમાં હોદ્દો જોઈએ તો કે એચઆર છે, બેંક ઓફિસર છે, એકાઉન્ટન્ટ છે, ટેલિકોલર છે અને એક્ઝિક્યુટિવ છે, જેની અંદર લાયકાત છે 12મું ધોરણ પાસ કરેલું હોય અને ગ્રેજ્યુએટ કરેલું હોય એવા તમામ મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે। કુલ જગ્યા છે મિત્રો 30 જેટલી છે, વય મર્યાદા 18 થી 35 વર્ષ રહેશે। ત્યારબાદ નવમું અને છેલ્લું નોકરીદાતાનું નામ જોઈએ તો કે રિલાયન્સ રિટેલ છે, જેની અંદર હોદ્દો છે એસોસિએટનો છે। લાયકાત જોઈએ તો કે 10 થી 12 ધોરણ છે, ગ્રેજ્યુએટ છે એવા ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈને નોકરી મેળવી શકશે। કુલ ખાલી જગ્યા છે મિત્રો 50 જેટલી રહેશે અને વય મર્યાદા 18 થી 35 વર્ષ રહેશે। ભરતી મેળાની તારીખ જોઈએ તો કે 3/8/2024 રહેશે અને ભરતી મેળાનો સમય જોઈએ તો કે સવારે 10 કલાકે રહેશે અને ભરતી મેળાનું સ્થળ એટલે કે કઈ જગ્યાએ તમારે રૂબરૂ જઈને ભરતી મેળામાં ભાગ લેવાનો રહેશે તો કે અસારવા બહુમાળી ભવન છે, પ્રથમ માળ છે, બ્લોક ડી છે, શાહીબાગ અમદાવાદ। આ સરનામા ઉપર તમારે રૂબરૂ જઈ કોઈ પણ પોસ્ટની અંદર તમારે અરજી કરવી હોય તો રૂબરૂ જઈ તમારે અરજી કરવાની। ત્યારબાદ તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને તમારું સિલેક્શન થશે તો તાત્કાલિક જ તમને જોઈનિંગ ઓર્ડર આપવામાં આવશે। તો આવી રીતે છે મિત્રો સરસ મજાનો મહિલા ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રોએ 3/8/2024 અને સવારે 10 કલાકે રૂબરૂ અમદાવાદ જઈ અને ભરતી મેળામાં ભાગ લઈ નોકરી મેળવવાની થશે। તો મિત્રો, માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।